મારું નામ મોહમ્મદ સોએબ સુજનીવાલા છે અને હું માલીવાળનો સ્થાનિક રહેવાસી પણ છું। અહીંયા બપોરના 1:45 વાગે અહીંયા મારા ભાઈને ત્યાં જાકીર હુસૈન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ। મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા, એટલે અમે બધા ત્યાં ગયા હતા। આગ શોર્ટ સર્કિટ થઈ અને આજ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકો તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે। એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર, ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો। અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ। પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે, 4 ઘર છે, સલંગ જોઈન્ટ છે। અહીંયા 150 વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ। 4 પરિવારો હતા, 4 પરિવારો ખતમમાં ગયા હતા, એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે।